મિત્રો, અત્યારના દરેક માણસને એક વસ્તુની તલાશ છે અને એ વસ્તુ છે શાંતિ. પછી એ શાંતિ અંદરની હોય કે બહારની શાંતિ હોય, પરંતુ વ્યક્તિ માત્ર અને માત્ર શાંતિ મેળવવા માટે આમથી તેમ ફાંફા મારી રહ્યો છે. પરંતુ ખરેખર એ શાંતિ કોને કહેવાય અને ખરેખર એ શાંતિ કઈ વસ્તુમાં અને કઈ જગ્યાએ છે એ માણસને નથી ખબર. તો ચાલો આજે આપણે જોઈએ કે આ માણસ શાંતિ પાછળ કેમ દોડે છે અને શાંતિ ક્યાં રહેલી છે. તો મિત્રો, આજનો આપણો વિષય છે માણસ તલસે છે શાંતિ અને જીવે છે ભ્રાંતિમાં. તો મિત્રો, કહાની શરૂ કરતા પહેલાં એક વિનંતી કરીશ કે આ કહાની તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ કહાની બનવાની છે. તો કહાનીના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને જો કહાની તમને સાંભળ્યા પછી સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમારા આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની આપણી રસપ્રદ કહાની. એક રાહદારી ઉતાવળે સડક પાર કરી રહ્યો છે. સડકને કિનારે એક ગરીબ છોકરો રમકડા ખરીદવા માટે આવનાર અને જનારને કાકલુદી કરી રહ્યો છે. પહેલા રાહદારીની ઠેસ વાગતા એ બાળકનું મોંઘેરું રમકડું તૂટી જાય છે. બાળક જોરથી રડવા લાગે છે. રાહદારી એને ₹10ની નોટ પકડાવી ચૂપ રહેવા આદેશ આપે છે અને કહે છે કે બીજું રમકડું ખરીદી લેજે. તારું રમકડું તોડવા બદલ હું તારી માફી માગું છું. બાળકે રૂપિયા લેવાનો ઇનકાર કરતા કહ્યું કે દરેકને પોતાનું રમકડું વહાલું હોય છે. તમારું રમકડું હોય તો તમને ખબર પડે કે પોતાની વસ્તુ તૂટે એની કેટલી પીડા થાય. બાળકની વાત સાંભળી રાહદારી સ્તબ્ધ થઈ ગયો. વાત તો સાચી છે અને એ વાત અલગ છે કે દરેકની રમવાની અને રમકડાની વ્યાખ્યા જુદી જુદી હોય છે. જેમાં મન રમણ રહે તે રમકડું અને રમણ હોવાનું કેન્દ્રિત વ્યક્તિ હોય તે મનગમતું સ્વપ્ન. આખરે માણસ પોતે પણ પરમાત્માએ બનાવેલું એક રમકડું જ છે ને. પરમાત્મા પોતે સર્જક છે અને પોતે ભંજક. રમકડાનું સર્જન પણ એના દ્વારા અને નાશ પણ એના દ્વારા. કવિ કલાપીના શબ્દોમાં કહીએ તો જે પોષતું એ મારતું એ ક્રમ નથી શું કુદરતી. સાધુ સંતો અને ધર્મ પ્રદેશો અને કથાકારો કહે છે કે માણસને જીવતા નથી આવડતું. આ નશ્વર જગતના તમામ પદાર્થો અંતે તો નાશવંત જ છે. તેની સાથે મોહનો સંબંધ રાખવાનો શો અર્થ? સંસારીના સુખ એટલે કાચના રમકડા, રાખના રમકડા, રાગના રમકડા અને મુમુક્ષુ માટે વૈરાગ્યના રમકડા અને એને તૂટતા વારશી એટલે ક્ષણિક સુખોમાં રાચવાને બદલે પરમાત્મામાં મન પરોવો. માણસને તલાશશે શાંતિની પણ જીવે છે ભ્રાંતિમાં. ભ્રાંતિના ને જ એ બ્રહ્મમાં ક્રાંતિ માને છે. માતાજીએ ઉચિત જ કહ્યું છે કે માનવ જાતિ આંધળા પ્રાણીઓના ટોળા પેઠે પોતે શું કરે છે, શા માટે કરે છે તે સમજ્યા જાણ્યા વગર ચારે બાજુ દોડાદોડ કરે છે અને પરસ્પર અથડાઈ રહ્યા છે અને લોકો આ ક્રિયાને કર્મ કહે છે. માણસે બનવું જોઈએ જિંદગીની રમતના રમતવીર, પણ આપણે ખેલાડી બનીને અટકી જઈએ છીએ. આજના માણસનું જીવન વ્યસ્તતાઓના હાથનું રમકડું બની જીવનની ખરી લિજ્જત અને ઇજ્જત બંને ગુમાવી બેઠું છે. માણસનું ભયગ્રસ્ત જીવન ક્ષણિક આનંદના તરણાને સાચું શરણું માની એમાં ગળાડૂબ રહે છે. માણસને રસ હોવો જોઈએ તરવામાં, પણ જિંદગીને પ્રવાહ તાણે ને તેમ તે તણાય છે અને તણાવવાની ક્રિયાને જ એ તરણ માને છે. ધનનો વૈભવ ધરતીના સુખ આપી શકે અને મનનો વૈભવ સ્વર્ગીય સુખ આપી શકે, પણ શું સ્વર્ગ કોઈ અલૌકિક ભૂમિ છે જ્યાં મૃત્યુના ભય વગર નિરાતે ખેલવાનો અને ખુશ રહેવાનો પરવાનો મળે છે? સર્વ સુખો હાથ વગા હોય એ શું શક્ય છે? દેવતાઓને પણ પુણ્યના કોટા ખતમ થતાં ધરતી પર પુનર્જન્મ ધારણ કરવો પડે છે. જેનું મન તાજું એના ઘરમાં નિષ્દિન વાગે પ્રસન્નતાનું વાજું. આપણે તાજા રહી શકતા નથી કારણ કે વાસીપણું આપણને કોઠે પડી ગયું છે. માણસ હળવું બનવા બોજે ફેંકી દેવો એ જરૂરી છે, પરંતુ આપણને તો બોજો ફેંકતા પણ નથી આવડતું. આપણે આપણા લોભ, મોહ, ક્રોધ વગેરેનો બોજો બીજા પર ફેંકીએ છીએ, બીજો ત્રીજા પર અને ત્રીજો ચોથા પર. બોજો ફેંકવાની રમત ફૂટબોલની જેમ ચાલ્યા કરે છે. મનને મુક્ત, મસ્ત અને પ્રસન્ન રાખ્યા સિવાય કોઈ પણ ખેલ કદાપી જામે નહીં. ચિંતક મહાત્મા કોન્ફ્યુશિયસ મનને
તાજા અને મસ્ત રાખવાનું દિશા સૂચન કરતા કહ્યું છે કે મેં મારા જીવનમાં 4 બાબતોથી દૂર રહેવાના પ્રયત્ન કર્યા છે. 1. મનસ્વી અભિપ્રાય. 2. જોડ મંતવ્ય. 3. સંકુચિત માનસ. 4. અહંકાર. અને આમાં બીજી 3 બાબત ઉમેરીએ તો 5મું ક્ષણિક આનંદ પ્રત્યેની દોડ. 6. જાતના મોહ. 7. જીવનમાં દિશા શૂન્યતા પણ માણસ જીવનનો અણઘડ ખેલાડી છે. એને કોઈ ન ઘડી શકે સિવાય કે એનો પોતાનો દ્રઢ સંકલ્પ અને આત્મદર્શન. મિત્રો, હવે તમે સમજી ગયા હશો કે શાંતિ કઈ વસ્તુમાં છે. તો મિત્રો, તમે સમજી ગયા છો, પણ જો તમને આ કહાની પસંદ આવી હોય, અમારી વાત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સર્વપ્રથમ પહોંચી રહે. ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેવા માટે તમારા બધાનો અમારી ચેનલ વતી ખૂબ ખૂબ આભાર.